દાદા એકવાર આપણે એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીજો. સાહેબ એમનું કલાવૃંદ ચાલે છે. હા, અને ખૂબ શરૂઆતમાં બાપ બેટો જોડે છે સાહેબ. પહેલા નંબર અમિતભાઈ ઉભા થઈ વખત સમાજના દર્શન કરો સાહેબ. સાહેબ એવો ગુજરાતીનો પોતાનું સાઉન્ડ પણ છે. વર્ષોથી મારે એવા નાતા છે સાહેબ, એટલે આપણા સમાજનું ઘરે નહીં કે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીજો. બાજુમાં ચિરંજીવી ભાઈ ગોથાભાઈ, હા એ પણ સારો ઉસ્તાદ છે, એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીજો. ભાઈ શ્રી બોલો, આ આપણા સમાજનું ઘરેલું છે. પાલનપુર જે દિવસે મારા કાર્યક્રમમાં આવે એટલે હું 5000 ને એક આપું જ. એની મહેનત એવી છે સાહેબ ભોળાની. એના ફાધર પણ અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે ત્યાં ઊભા થાય. એમના ફાધર, હા સાહેબ કોઈ કલાકાર બાકી નથી. અહીંયા માતાજી આપણે મોમાઈમાના ઉપાસક છે, એટલે માતાજીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવીજો. એમનું સ્વાગત કરીએ છીએ. જય હો જય હો. અને હા અમારે લાલા કાકા, હા બહુ સારા લેખક છે. હા લાલભાઈ ખલીકુંડ સારા ભજનિક છે આનંદથી. વાહ વાહ, એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીજો. અમારે ખાસ નિલેશભાઈ શર્મા સાહેબ ગોધરાનું ઘરેણું છે. ગમે ત્યારે જો ને એટલે એક વખત યાદ કરજો. અમારે કુલદીપભાઈ, જીતુભાઈ બાબુલાલ ભાનુભાઈ એમનું ફુલાર અને સાલથી એમનું સ્વાગત કરશે. એ એક જણ એના આપો, એના કાઢીને આપો એ દીદીને. આવો આવો નાગજીરાવ, વેલકમ. મફતલાલ ભાવનગર. ભાઈ ભાવ બહુ સરસ. દરેક મહેમાનોને હરખના નાદથી દરેકનું સ્વાગત. હૈયાના ઉમરગાથી અમારા આયોજક મિત્રો કરી રહ્યા છે. ખૂબ 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 દિલથી ધન્યવાદ. વાહ, બાવા નાટા સમાજના પ્રમુખ શ્રી અને મંત્રી શ્રી અને એમનું સ્વાગત કરશે ભાનુભાઈ, જીતુભાઈ. વાહ વાહ વાહ, સરસ સરસ સરસ. નિલેશભાઈ ગોધરા, જય હો. જગદીશભાઈ સુરાણી અને સહદેવ કુમારનું સ્વાગત. અમારા બાબુલાલ
હવે એક 2 મિનિટ એ ભાઈ શૈલેષભાઈ સ્ક્રીન ઉપર ઉભા થાઓ. આજે એક ફૂલનો હાર પણ બાબુલા એટલે ફૂલનો હાર પણ વાહ વાહ ખૂબ જ સંઘર્ષ અને નાની ઉંમરમાં આજે 25 ગાડીઓનો માલિક છે આ. ખરેખર દિલથી ધન્યવાદ, અભિનંદન, જય હો. હા માઈ પ્રેમી છે અને કલાની કદર કરનારા પણ આપણા સમાજમાં બિરલાઓ પડ્યા છે એ અહીંયા ઉપસ્થિત આપણી નજરે પડે છે. હવે વિશેષ કોઈનું જો સ્વાગત કરવામાં રહી ગયું હોય તો માફ કરશો, પણ જેટલા તમે મહત્વના છો એટલા જ મહત્વના અમારા શ્રોતાજન અમારા સમાજના મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. તો જીતુભાઈ શૈલેષભાઈને વિનંતી કરું કે તેઓ જઈને છૂટા ફૂલ નાખી અને મારા અવાજ તો આપતો નહીં થોડો અવાજ કરો ને ભૈયા. તમારો અવાજ ફૂલ કરો. બોલો હાલો તમે બધા સાથે જ જાઓ. એ શૈલેષ શૈલેષભાઈ ખુલ્લા છૂટા જાઓ. ભાનુભાઈ તમે બી જાઓ. હલો દરેક મહેમાનોનું ખુલ્લા બાદ વાહ વાહ વાહ. આ રીતે તમે પણ એટલા જ મહત્વના છો, કારણ કે મોર પીછાથી શોભે. તો આ મોર છે તો તમે અમારા પીછાઓ છે, પીછાઓ બના મોર સુનો લાગે. ધન્યવાદ, જય હો. રાજુભાઈ પારેખ બહુ જ સંગીત ક્ષેત્રે ખૂબ જ તો જે ઉમળકો છે, જે આનંદ છે, ખરેખર આખી રાત હું આ સમાજના દર્શન કરવા માટે તરસી રહ્યો હતો. આજે મારો સમાજ, આજ મારા સંતો મહંતો જ્યારે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે એક નાનકડું અને આજે રચના બનાવી છે કે મેં મારા શબ્દો છે, કોઈની ઉઠાતરી કરેલા શબ્દો નથી. તો આજ પ્રેમ રે ધરીને માનો એ સમાજ આજ હેત રે ધરીને મારો એ સંતો મહંતો કલાકારો કેવો આનંદ હોય. તો ઢોલ રે ગગારા હે તે અગલાઓ જા કરીએ મારા સમાજ તથા
ઉભરાતા હોય અને હિતેશભાઈ ગંગારામ મોટા જામપુર વાળા અહીંયા ઉપસ્થિત હોય, મહેન્દ્રભાઈ ખાનપુરા વાળા હોય અને અમારા ભાઈ પ્રેમી અને ભુવનજી એવા પ્રવીણભાઈ માસ્ટર, અરે મારા વાળા ઉભા થાઓ, અહીંયા આવો, સમાજના દર્શન કરો અને સમાજને આશીર્વાદ આપો. ભુવનજી વાહ વાહ, જય હો, વાહ. તાળીઓના ગણગડાટ ખરેખર હોવા જોઈએ. વાહ, જુઓ બનાસકાંઠાના ત્રિદેવ સમાન હિતેશ ગંગારામ મોટા જામપુર, મહેન્દ્રભાઈ અને પ્રવીણભાઈ માસ્ટર ભુવાજી, એમના ખૂબ જ આશીર્વાદ આ કાર્યક્રમમાં મળેલા છે. બાણું સમાજનું કરેલું છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ફિલ્મ રંગદેમાં એમણે અભિનય કરેલો છે. ફિલ્મ રંગદે એમાં એમનો અભિનય બહુ શ્રેષ્ઠ રહ્યો છે. એવા રખે એકાબેન ભટ્ટીને દિલથી અભિનંદન, એમને સ્વાગત કરું છું. એમનું સન્માન મારા શાબ્દિક શબ્દોથી વધારી રહ્યું. જય હો. હવે વિજયભાઈ જોડલિયા સૌ પ્રથમ प्यार नहीं है सुर से जिसको ओ मुरब्बा दिलो साज नहीं है प्यार नहीं है सुर से जिसको ખુશ થઈને અને આયોજક મિત્રો આપને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એ તમને વધારે છે અને તમારી કદર કરીને અમારા જીતુભાઈ અને આ જે મોમેન્ટો છે એ ચારધામ પરિવાર શ્રી ભુવાજી તરફથી દરેકને આજે આ રીતે શીલ્ડ મોમેન્ટો આપીને હે જગદંબા જગદંબા તું જો ગણી અમે જપીએ નિહારો ગા ભક્ત જન્મ ધોરા દીવા વડે મારી નગર આપોયા મોમેન્ટો આપી એને એની કલાની કદર કરો મારા ભાઈ. જા ભાઈ, ત્યાં જાઓ. વાહ વાહ.
અમારા કાર્યક્રમના આયોજક તરફથી અને જાન ધામ પરિવાર તરફથી દરેક કલાકારોને આ મોમેન્ટો આપે છે. બોલો દાઉ માતા કી. કોઈ જે બોલતા નથી હો આજની ગાડીમાં ગયો હવે તાળીઓના ગગડાથી જાઓ એમાં મોમેન્ટો આપી અને સન્માન કરશે. અને બીજી વાત અહીંયા છૂટાની વ્યવસ્થા કાઉન્ટર પર કરેલી છે અમારા સંજયભાઈ જોડે. જેને છૂટા જોતા હોય એ લઈ જાય અને કલાકારોને પ્રોત્સાહન આપજો. હા ચાલો આપણે કીર્તિ લઈ જાઓ છૂટા. વાહ અમારે એવી ગ્રુપ અહીંયા સ્ટેજ ઉપર આવે એમનું પણ સન્માન કરવામાં આવશે. એવી ગ્રુપ અહીંયા સ્ટેજ ઉપર આવશે. જય હો જય હો. आसमान की
અમારા ભૈલાભાઈ દસાડ્યા હું નાનપણથી એને ઓળખું છું અને અહીંયા કલાકાર મિત્રોનું સ્નેહ કેટલા હોય અને અમારા સંતો અને આવનાર મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું અને ત્યારે હું ડિઝાઇન અહીંયા અમારું એવી ગ્રુપ અમારું વડિયા અમારા સોમભાઈ ભુવાજી જય જમવા ખાસ અહીંયા થોડો અવાજ આપજો ભાઈ. ખાસ વિનંતી, કારણ કે બધાને લાભ લેવાનો છે. એક પોખોડી કામ કરો, કોઈને કહેવાથી દુઃખ થાય તો માફ કરજો, કારણ કે બધાને ન્યાય મળવો જોઈએ. વિજયભાઈ ગજ્જર સ્ટેજ પર અહીંયા ઉપસ્થિત થાય. વિજયભાઈ ગજ્જર વાહ. અરે બહુ બહુ મારો વાલો, જીતુભાઈનો વાલો. તારી પેઠ કે ના બાવળીએ ફૂલને સાયો મનને માયો રે સરકારી નોકરિયા. હરે બાબુ, હા, સરકારી નોકરિયા. હારે બોલે હારે તારી પેઠ કે નામ ફૂલને સાયો મનને
સંતો મહંતો કલાકાર મિત્રો એમને હું રજાઓમાં હાર્દિક સ્વાગત કરું છું. એ મોગલિયા મે એ રાત રવા એ મડી કે વાતે વાવે સેવા એ મોગલ કે વાતે વાવે છે એ તારે હાથે મના ગડા જરૂર છે એ મોતર નટુ આંગળી વાતીમાં એ તારે નટુ આંગળી વાતી દુનિયાના નાથ મારા કારણે યાદ કરીને ગાઉં છું પણ એ આખી દુનિયાનો આ નાથ
હા
સ્વાગત અમારા જીતુભાઈ, શૈલેષભાઈ, બાબુલાલ અને ભાનુભાઈ, કીર્તિ રાઠોડ, વિષ્ણુભાઈ, સર્વ આયોજક મિત્રો શ્રી પ્રકાશભાઈનું ધાનું આ લઈ જાઓ બધા. વાહ વાહ સરસ. ચુમાર સમાજ વિષ્ણુભાઈ એ ડીશ સાથે બેટી નાખી દેવાની, ડીશ બેટી નાખી. હવે તમારું સાથે આવશે. ચુવાડા જૂથ 5 પરગણા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વિનોદભાઈ વડોદરિયા સાહેબ, તેમજ રતિલાલ ઉધ્રોતા સાહેબ અને વિષ્ણુભાઈ પનારા, તેમના તરફથી અહીંયા 5100 રૂપિયાનું દાન આ સંગીત છત્ર આપે છે. જય હો જાલ ધામ, જય મા બોલો જાહુ માત કી જય. બોલો મારા વાલાઓ. સંતો બિરાજમાન છે. અશોકભાઈ સાહેબ સ્ટેજ ઉપર બિરાજમાન થશે. અશોકભાઈ સાહેબ, પોપટદાસજી મહારાજ રમણ ડીસાવાળા અહીંયા ઉપસ્થિત છે, એમના ચરણમાં વંદન. નાગજીદાસજી રાણપુર ડીસાના સંશ્રી અહીંયા બિરાજમાન છે, એમના ચરણમાં વંદન. અને એવા જ આપણા જ્ઞાતિનું સમાજનું ગૌરવ નાઈબાર જસુભાઈ. દ્વાપર યુગમાં પાંડવોએ જે યજ્ઞ કર્યો હતો ને મિત્રો, ધ્યાન આપજો શબ્દો ઉપર. પાંડવોએ દ્વાપર યુગની અંદર યજ્ઞ કર્યો હતો. એ પછી જો કોઈ યજ્ઞ કર્યો હોય તો આપણા સ્ટેજ ઉપર છે જસુભાઈ મહારાજ, આપણા સમાજનું ગૌરવ, એમના ચરણમાં વંદન કરું છું. જોરદાર તાળીઓથી વધાવો. શ્રી જીતો લીંબાચિયા. આજે અમદાવાદ ખાતે ચાંદોડિયા વિસ્તારમાં 5 સ્નેહ મેલનની ભવ્યતા સફળતા બાદ આ 6ઠ્ઠો સ્નેહ મેલન કાર્યક્રમ, એમાં આ કાર્યક્રમ હું નથી કરતો, પણ સંતોના આશીર્વાદ, ભુવાજીનો આશીર્વાદ અને આખો સમાજ કરે છે સાહેબ. બીજી વાત એક હાથે તાળી ન પડે, પણ ખૂબ જ જેને સતત દોડધામ કરી હોય સાહેબ, વડીલ છે, ઉંમર છે, છતાં જેને ખૂબ યોગદાન એવા રમણ દાદાને એકવાર જોરદાર આપણે તાળીઓના ગગડાથી વધાવી દઈએ. સાથે એવા વડીલ બંધુ ભાઈ વડીલ, એમની દીકરી પણ સારી લોક ગાયક અને સંતવાણીમાં ખૂબ આગવું નામ છે એવા બાબુલાલ ગોહિલ, એમને પણ આપણે એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દો. અહીંનો લોક સાહિત્યમાં જેનું મુજળું નામ હોય, આપણી સમાજમાં અને ઇન્ટરનેશનલ જેને લોક સાહિત્ય કલાકાર કહેવાય એવા વર્ષોથી મારા ભાઈ સમાન એવા ભાઈલાલ દસાડિયાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દઈએ. જેને 5 સ્નેહ મિલનમાં સતત હાજરી અને ખૂબ સમાજની સેવા, કોઈ તનથી કરે, કોઈ મનથી કરે અને કોઈ ધનથી કરે, એમાં સંપૂર્ણ જવાબદારી અને ખૂબ મને સાથ સહકાર આપ્યો છે એવો મારો ભાઈ સમાન શૈલેષભાઈ ડીઓને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. એવો સાથે જેને કોઈ પણ કાર્યમાં સાહેબ તન મન ધન અને સારો લેખક કહેવાય, સારા પોસ્ટરો બનાવી શકે અને સમાજની જવાબદારીપૂર્વક એવો વિષ્ણુભાઈ બોડાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દો. સાથે એવો અમારો કીર્તિ રાઠોડ, એ પણ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યો છે. વધુ સમય ના લેતા, કારણ કે શુભ શરૂઆત સંતોના આશીર્વાદથી અહીંયા દીપ પ્રાગટ
દીપ પાલનપુરથી એમના ફાધરે તો સેવા કરી પણ સાથે સાથે એ પણ સેવા કરે છે. એમને પણ 5100 રૂપિયાનું દાન આપ્યું છે. એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દો. અહીંયા સાજીના મિત્રો મારો રાજુભાઈ પારેખ આપણો સમાજનો ઘરેણો છે. ઓર્કેસ્ટ્રાનો ઓર્ગન ઉપર ઓર્કેસ્ટ્રાના કરા ઉભા થાવ ભાઈ. હા, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દો. બાજુમાં બેન્જો વાદક બહુચરાજીની પધાર્યા છે ભાઈશ્રી. હા, પ્રભાતજી એમને જોરદાર તાળીઓના ગગડે ઊભા થાવ ભાઈ. સમાજના દર્શન કરો, મજા આવશે. એટલે એક નાનકડી રચના, કારણ કે સતત ખૂબ થાક છે, પણ સમાજ હોય એટલે થાક ઉતરી જાય સાહેબ. સમાજ આગળ બેઠા હોય અને સંતોના આશીર્વાદ મળી જાય એટલે થાક ઉતરી જાય. એક બે લાઈન ગાઈ અને આગળનો કાર્યક્રમ ધપાવશે. બધા પ્રેમથી ભાવથી અહીંયા સાંભળજો. શિવનગરી કરો ભાઈ. ખરેખર બાજુમાં આવી ગયા અને આપણે તમે શીખીને એવી છો. ખરેખર દિલથી અભિનંદન. હવે ઉપર ફટાફટ બોલાઈ જાઓ. કાર્યક્રમની શરૂઆત આગળ ધપાકતા હવે હું જે વિનંતી કરું છું એવા જે આપણા સંતો મહંતો છે અને એમને વિનંતી કરું એ પ્રમાણે નામ બોલવું એ પ્રમાણે
દરેક સંતો ત્યાંથી ઊભા થાય અને ડાયસ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. સૌપ્રથમ શ્રી પ્રકાશ કુમાર કે લીંબાચિયા ભુવાજી છે ધામ પરિવાર તેની વાળાથી આવે છે. તેઓ સ્ટેજ ઉપર જઈ અને ડાયસ પર તેમનું સ્થાન ગ્રહણ કરે. સંત શ્રી પોપટદાસ ગુરુ પ્રભુદાસજી બાપુ તેઓ સ્ટેજ ઉપર જઈ અને એમનું સોફામાં જે સ્થાન આપ્યું છે ત્યાં એમનું સ્થાન ગ્રહણ કરે. સંત શ્રી નાગજીદાસ એ પણ ડાયસ ઉપર જઈને એમનું સ્થાન ગ્રહણ કરે. ચંપાબેન માતાજી તેઓ પણ ઊભા થઈ અને સ્ટેજ પર તેમનું સ્થાન ગ્રહણ કરશે. અને ખોડિયાર માના પરમ ઉપાસક અને ખૂબ જ માય ભક્તિ એમને બનેલી છે એવા અમારા સંત શ્રી માયબાળ જસુભાઈને પણ વિનંતી કરું કે તેઓ ડાયસ ઉપર સોફા પર તેમનું સ્થાન ગ્રહણ કરશે. વિશેષમાં જે અહીંયા સમાજના મહાનુભાવો છે, મહેમાનશ્રીઓ છે, એમના પણ નામ અત્રે રજૂ કરું છું. તેઓ પણ ડાયસ ઉપર એમના સ્થાન ગ્રહણ કરશે. નરસિંહભાઈ નથુરામ નાઈક જેઓ વાસવાથી આવે છે. ભરતભાઈ ધુડાભાઈ લીંબાચિયા તેઓ પણ સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. રાજુભાઈ ડી પીઠડિયા સાહેબ તેઓ પણ જાય. જય પટેલ સિદ્ધિનગરથી, દિનેશભાઈ હરગોનભાઈ નાયક, ડૉક્ટર અભિષેક ચૌહાણ, ડૉક્ટર અમિતભાઈ કે ભાઈ, શ્રી મફતલાલ કે સોલંકી સાહેબ જેઓ અંકુર કળા સંસ્થાના ડાયરેક્ટર છે તેમને પણ વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર તેમનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી રમેશભાઈ નાઈ સમાજ બાવન નાઈ સમાજના યુવા સંગઠનના મંત્રી છે અને કુલદીપભાઈ મહેન્દ્રભાઈ પરાડિયા તેઓ પણ સ્ટેજ પર તેમનું સ્થાન ગ્રહણ કરશે. લાલભાઈ વાણંદ સાહેબ કાલીકુંડ ધોળકાથી, ચંદ્રકાંતભાઈ બાવળિયા બોનાદ જવાડા રાજકોટ, તોલારામ સેન આણંદથી, નામજીભાઈ ભૈડારિયા ધંધુકા અને કનુભાઈ ડી નાઈક ધાંધા નાઈ સેવા સમાજના આગેવાન છે. અને શ્રી સોમભાઈ ભુવાજી તેઓ પણ સ્ટેજ પર તેમનું સ્થાન ગ્રહણ કરશે. આમંત્રિત તમારા મહેમાનશ્રીઓ ના ફરીવાર એક નામ બોલું છું, પ્રવીણભાઈ માસ્ટર એઓ પણ સ્ટેજ પર તેમનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી વિષ્ણુભાઈ પનારા સંત Bye.
વ્યક્તિના ગૌરવની યાદ અપાવવા માટે ભરપૂર મહેનત કરી રહ્યા છે એવા શ્રી રમેશભાઈ ચાવડા સાહેબને વિનંતી કરું કે પ્લીઝ સ્ટેજ ઉપર પધારશો. જોરદાર તાળીઓથી બધાઓ. ઇતિહાસકાર છે આપણા જ્ઞાતિના, બહુ જ અદભુત. જ્ઞાતિ માટે એમને આજીવન ભેટ લઈ લીધો છે. રિટાયર્ડશીપ પછી અમુક વ્યક્તિઓ રિટાયર્ડ નથી થયા. એમાંના એક અમારા રમણ કાકા, એક રમેશભાઈ ચાવડા સાહેબ, એક આ વિડીયો શૂટિંગ ઉતારી રહ્યા છે હસમુખભાઈ લખતરિયા. આ બધા ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે. સ્ટેજ ઉપર બિરાજમાન થાવ ચાવડા સાહેબ, વિનંતી. અને જે સંતો અને મહેમાનોનું સન્માન જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે સંત ન હોત સંસાર મેં જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી ધૂની છે ઠારત ઠામો ઠામ. એવા સંતોના ચરણમાં વંદન. અને સંતો ઉપરાંત મહેમાનોના સ્વાગત માટે હું વિનંતી કરીશ. જેનામાં કંઠની અંદર મા સરસ્વતીએ એકલી કલા કસવી નથી આપી, પણ કંઠની અંદર સુરાવલી આપી છે, શબ્દ આપ્યા છે અને ત્રિવેણી સંગમ આપ્યો છે. એવા રમણ દાદા એટલે કે રમણભાઈ લીમાનજીને વિનંતી કરું કે સન્માનનો દોર આગળ વધારશે. શ્રી રમણભાઈ લીમાનજી. પાયરો રાજકોટના કવિ રમેશ પારેખ, મારો બોલવાનો વિષય નથી પણ સમાજ છે તો થોડું બોલવું પડે. બરોબર? શું લખે છે કે આ જાય સમય, ઓ જાય સમય, રોક્યો રોકાય ના સમય, પકડું તો હાથ તાળી લઈ જાય સમય, આ જાય સમય, ઓ જાય સમય. સમયને ધ્યાનમાં રાખી, કારણ કે ગાવાની બહુ ઈચ્છા નહોતી પણ બહુ ના ગાઉં તો પછી પાછું જામે નહીં. એટલે રમણભાઈ થેન્ક યુ, જીતુભાઈ થેન્ક યુ, બાબુલાલ આજીવન રહેવો. રમણભાઈના જમાઈ રાત છે અને અમારો ભત્રીજો છે.
આ ભજન સચિન બાળન રાંદે સચિન એને જલ્દી આવી જાઓ સચિન બાળન અને મહિલા મંડળ
મંડળના બહેનો ખરેખર તમારું હાર્દિક સ્વાગત આયોજક મિત્રો કરે છે. ધન્યવાદ. સચિન રાણે અહીંયા ઉપસ્થિત છે અને તેઓ શ્રી ઉત્તમભાઈ પારેખ આપણા સમાજ બહુ બધા કલાકાર છે, થોડું પૂરું કરવાનું છે. ત્યારે કેવું કે